ક્યાં કેવી રીતે એની એક્ઝામ આપવાની થાય છે, કેવી રીતે એની તૈયારી કરવાની થાય છે, એ બધું તમે સૂચવો એમ. એમણે એક ઉદાહરણ આપ્યું કે હું એક ગામમાં ગયો અને દીકરી બેઠી હતી અને એના પપ્પાએ કીધું કે મારી દીકરીને 12મા ની અંદર 92% આવે. તો પછી કે સ્વાભાવિક મેં પૂછ્યું બેટા તારે શું બનવું છે? તો દીકરીએ કીધું મારે કોન્સ્ટેબલ બનવું છે. વિચારો તમે કે જેને 12માં 92% છે એ દીકરી એવું કહે છે મારે કોન્સ્ટેબલ બનવું છે. તો આપણે આપણા વિદ્યાર્થીઓને થોડા એવા સપના આપો કે ભાઈ તમારે તો આઈએએસ જ થવાનું છે, તમારે તો આઈપીએસ જ થવાનું છે. જો એને આપણે સપનું જ નહીં આપી આવું તો કે એ આગળ જઈને શું કરશે? એમણે ખૂબ સરસ વાત કરી કે ગુજરાતી આઈએએસ કેટલા. એમણે રાજસ્થાનની એક કોમ્યુનિટી છે મીણા કોમ્યુનિટી, બરાબર? તમે જોજો કેટલા આઈએએસ અધિકારીઓ મીણા છે. તો એ લોકોનો ટાર્ગેટ જ એ છે કે આપણે આપણા છોકરાને આઈએએસ જ બનાવવું. અલગ અલગ જ્યાં જ્યાં આઈએએસ એકેડેમી ચાલે છે ત્યાં તમે જુઓ કે માનો કે આપણે અહીંયા આઈઆઈટી ની અંદર આપણા ગુજરાતી છોકરાઓ કેટલા ને નોન ગુજરાતી કેટલા? 10 વિદ્યાર્થીઓ આપણા હોય તો નોન ગુજરાતી સામે 40 છોકરાઓ. એટલે ખાસ એમનો મેસેજ તમને પણ તન્મે કરું છું કે તમારી પાસે જે 9 થી 12 નો જે માસ આવે છે એમને આવા પ્રકારના સપનાનું વાવેતર કરાવો. હવે એના સિવાય છૂટકો જ નથી. આપણે ગુજરાતીઓ વેપારમાં પાવરફુલ છીએ પણ આ બાજુ આપણે થોડા ઉણા પડ્યા છીએ. તો અને એ તમારે જ કરવાનું થાય. તમારે હાઈસ્કૂલ ની અંદર જે વિદ્યાર્થી આવે છે ત્યારે 9મા ધોરણથી જ એ એની પોતાની લાઈન ચૂઝ કરતો હોય છે કે મારે કયા ફિલ્ડમાં જવું છે અને એને તમે કેટલું માર્ગદર્શન આપો છો એના ઉપર એ સમગ્ર મજા રહેલો છે. મને એક જેવું યાદ છે, હું પીએમસી સંસ્કાર વિદ્યાલય ઇન્કમનો વિદ્યાર્થી, પીએમ ઉપર મારા ગુરુ. 9મા ધોરણમાં અમે લગભગ 32 મિત્રો હતા કારણ કે અમારી હાઈસ્કૂલની ત્રીજી બેચ અમારી હતી. સાહેબે 9મા ધોરણથી જ અમને દરેકને અલગ અલગ પ્રકારનો પેમ્પલેટ આપ્યો કે ભાઈ આ જુઓ, આમાંથી તમને શું બનવું ગમે છે, તમે શું બનશો એમ. હવે મને ખબર પડે છે કે એ સાહેબે એ વખતે 9મા ધોરણના વિદ્યાર્થીઓના પેમ્પલેટ કેમ વેચ્યા કે આપણે એ છોકરાઓને અને પછી રોજે રોજ પ્રાર્થના કાર્યક્રમની અંદર અલગ અલગ કેડરમાં ક્યાં કેવી રીતે જઈ શકાય, તમારે 10મા ધોરણમાં 12મા ધોરણમાં કેવા કેવા વિષયો રાખીને પાસ થવું પડે એ માહિતી સાહેબે આપી હતી. એટલે અત્યારે મારા ખ્યાલથી આપણે કેરિયર ગાઈડન્સ શાળા કક્ષાએ છે કે કેમ મને ખબર નથી છે. હા, તો એને થોડું હવે સજેસ્ટ કરો. પર્ટિક્યુલર જે ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે એમને એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે મારે આ થવું હોય તો શું કરવું પડે. તો આપણી શાળા એના માટે કરીને એના સપનાના વાવેતર માટે કરીને પ્લેટફોર્મ બને. આપણે એને ખાલી આંગળી ચીજાનું પુણ્ય લેવાનું. સાહેબે તો ત્યાં સુધી કીધું કે જે પહેલો નંબર આવે ને એને તમે બિરદાવો, એને એક પેન આપો અને એને પીઠ થપથપાવો, પછી જો એ ફટફટ કામે લાગી જશે. અને એને કહેવાનું છે કે તું આઈએએસ બનવા માટે જ સર્જાયો છે. તો જે પછી એના વાલીને કહો કે ભાઈ તમારો વિદ્યાર્થી, તમારો દીકરો દીકરી ખૂબ હોશિયાર છે, તમે આને મારી ક્યાંય જરૂર પડે માર્ગદર્શનની તો તમે મને કહેજો, હું તૈયાર છું, કારણ કે આપણે ગુરુ છીએ. તો મિત્રો થોડી આ માહિતી પણ આપણા તમારો જે વિદ્યાર્થીઓ છે, વાલી છે એમાં પહોંચાડો. આ તાલીમ માત્ર ને માત્ર આ ચોપડી ભણાવવાની કે એની નથી, કોઈ નિયમો ભણાવવાની તાલીમ નથી. આ લીડરશિપની તાલીમ છે. એ તમારી શાળાનું લીડરશિપ હોય, વાલી માટે કઈ લીડરશિપ હોય, વિદ્યાર્થીઓ માટે કઈ પણ લીડરશિપ હોય. તો એક આદર્શ લીડર કોને કહી શકાય? માત્ર ને માત્ર
10:30 શાળા શરૂ કરી દે, 8 તાસ ખૂબ સરસ રીતે જાય, 5 વાગે 5:30 સ્કૂલ છૂટે, બસ ઓકે, એટલા પૂરતું નથી.